ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. અત્યારે 7 વાગી જાય, આપણે નહીં ફ્રેશ થઈ જાય ના બ્લોગ ચાલુ કરી દીધો. પૂરી પેલે તો બધા ચા ભજીયો છે રાતના. પૂરી સાબા પીના રમાશે બાયણે બધા બહાર બેઠા પપ્પા ચા નાસ્તો કરી લે. વરસાદનું વાતાવરણ થઈ ગયું, પણ વરસાદ પડ્યો નહીં. જોરદાર વરસાદ નહીં, પણ વાતાવરણ નહીં. શું બનાવ્યું? ગવાની શેંગો મીઠી. આપણે ચા નાસ્તો કરી લીધો છે. ત્યાં ચા પીધી બેટા? નાસ્તો કર્યો? ભજીયો ખાધો? હા, ભજીયો ખાધો? કોણ આવ્યું? એવું? કાલ થોડી આવેલી? કઈ મારી આવી કાઢી માડી તેમ કશું બધો હશે. ખાધો નતો. એક જ ચડે ઉપર પગ બેલી. તારા ખા બેજા બેજા મારા દવા પાણી ચપલ ને મારા જાલ ગળાથી પાણી આવે. ખાવ જા. હવે આડેકલો મને દે લે અડદ ઘસી મેલે ઉપર વાળો વાહે લઈ જોપાનો છે. ઉપર વાળો ડીશ બધું આ દે. ડીશ હોય લાય એ સોલા પણ બોય મેલ્યા હોય તો એ માટલી પર સોલા મેલ્યા. પેલો ને ગિલાસ હે માટલા પર. હો અમય જ લાય માટલીમાંથી. અમય બેટા અમય છે. અમોય માટલી તૈયાર. તો મિત્રો હાલ આપણે ચા નાસ્તો કરીને ઉર્વીને થોડાક એકડા બેકડા કક્કો બક્કો શીખવાડીએ છીએ. અને ઉર્વી ભણાશે ને બેટા? ભાઈ આમથી બી કોણ એમથી બી કોણ થૂક ના લગાવાય પાણી થોડુંક એ કરવાનું, ભાઈ સાફ કરી દેવાનું પેલા ડૂબસે કાપડ. વરસાદ પડતો નહીં ને પપ્પા. હા પેલો વરસાદ કરવાનું હોય ને બહારમાં તો પછી ફૂગી જાય. હો ચાલે તો એવડે. તો મિત્રો હાલ 8 વાગી જશે. આપણે ઘેર ગયેલા બાઇક લઈને આવી ગયા પાછા. અમુને એવા બે તો સુઈ રહેલા, રિયાન બે તો ના ઉરી અને મોજી ચાલતે અને ઉર્વીને મેં કીધું મેં ઘેર આંગણવાડી જતા કે નાવી નહીં તો નહીં પછી પાછી જશે. જ્યોતિ ભરાશે પોણી, પપ્પા જશે ભેંસો લઈને. હવે મમ્મી ઘેર. ચાલો આપણે હવે જ્યોતિ પાણી ભરી લઈને કરીએ. તો મિત્રો હાલ વરસાદનું વાતાવરણ છે. જ્યોતિના ભરસે પોણી, ઉર્વી તો રમે છે અને આપણે ચાલો બેલો ભરીને કરીએ છીએ હવે કોરી પર જવા. બરાબર, પેલા ગયેલા ઘેર એ તો તમને ખબર જ છે. આપણે બાઇક લેવા ગયેલા, બાઇક લઈને આવ્યા. જ્યોતિ પોણી ભરશે, પપ્પા ગયા બેસો લઈને, મમ્મી ઘેર છે. આપણે જે કોરી પર બરાબર મળશે સીધા કોરી છે. તો મિત્રો હાલ 9:45 વાગ્યા છે અને આપણે ગયા છે કોરી પર. લગભગ 15 મિનિટથી ફાટક ઊભા હતા. ટ્રાફિક હતું ફૂલ, કારણ કે બધા નોકરી જવાવાળા બધા ઊભા થઈ ગયેલા અને પછી ટ્રેન નીકળી. તો મિત્રો હાલ આપણે આવીને બહાર આવીને બેઠા છીએ અને હવે રિપોર્ટ બધું લઈને બેઠા છીએ. તો ચાલો મળશું સીધા હવે બપોરે. તો મિત્રો હાલ 1:20 મિનિટ થઈ છે ને આપણે બેસી ગયા છીએ ખાવા. ખાટી શેંગો બનાવી છે અને બાજરીના રોટલા અને બધા ભેગા થઈને ખાવા બેઠા છીએ. છાસપાસ બધું છે. તો મિત્રો હાલના ટાઈમમાં થોડું વેડમીસ બનાવવાનું હતું, કારણ કે રાત્રે આવવાની છે ગાડી. અત્યારે હાલ વેડમીસનું ફોન ચાલુ છે બનાવવાનું. મળીએ ભાઈ. તો મિત્રો હાલ 7:45 વાગ્યા છે અને આપણે અગિયારનો વડા થયા બધા વડે ફ્રી થયો તો આ બધું મિલ દઈએ બરાબર અને પછી મળીએ આગળ. તો મિત્રો હાલ આપણે મોડું બધીને નીકળી ગયા છે ઘેર જવા. બરાબર, કારણ કે લાઇટવાળા નીકળી ગયા ઘેર જઈએ. તો મિત્રો હાલ 9 વાગ્યા છે અને આપણે ઘેર આવીને આપણે મતલબ નહીં કાઢીએ. તો મિત્રો હાલ આપણે નાઈટન ફ્રેશ થઈને અને બે ગયા ખાવા. આજે શું બનાવ્યું છે? ડુંગળી. ગરમી લાગે એટલે આમાં શું છે? દાળ આખું પેનું ભરે ચમ એટલી બધી ખાઈ લઈએ તા. ઓલી તો ખાઈ ગઈ ખાઈ લીધી.
આપણે પહેલાં ઘેર જાવ, ઘેરથી બાઇક મળીને પછી આવ્યા પપ્પા મમ્મીને બેઠેલો ભેગો પેલા ખેતરમાં હું આવ્યા પછી અને આજે આવેલા પાછા મહેમાન કોણ આવ્યો આજે માસીને મોમાં એટલે માસીને મોંમાં આવેલા પવન આજ તો મેળ્યો છે લાઇટ ગયું લાગે કોમમાં અંદર બધું રહેતા ઉઠાડી ચમકી જાય બધું ઉઠાડે એટલું શું રહેતા હવાનો પવન નતો ને તારો વરસાદ આવવાનું થયો ને તો પવન મેળ્યું એવું છે ખબર આ તો એક જાતનું એવું છે ઉરો અમારું ઉરો હોઈ ગયો છે જો ચમકી જાય તો ઓલે પાહામાં આપણો હોય ને તો શું ખાઈ લઈએ તો પહેલાં બરાબર ફર્સ્ટ ક્લાસ ખાઈ દીધું છે ડુંગળી શેકેલી રોટલોના દાળ ભાત મસ્ત ખાઈ લીધું છે બહાર મસ્ત પવન ચાલે છે ખાવું શું એ જો પાછું આ શું આવી ગયું સારું ખાધું છે યાર અત્યારે તો કોણે તમે તો ઓલે ના બોલતો કોણ લાવેલું માસીને લાવે રાતે મહેમાન આવ્યા ને જ્યોતિન મોમાની તો આ લાવ્યા છે ચોંપરો એમને તો વાળામાં જ ચોંપરી એટલે જેટલો પાછો હશે એ લાવ્યા છે ડુંગરા થઈ રહ્યો ને હજુ આવડે જ ખાધું છે એટલે પછી ખાવું લાગે કોણ આવડે ખવડાવે લઈ લે પછી એકદમ મસ્ત લાગે જોખરો ડુંગરા છે ને ડુંગરા ખાઈ તો જેવો તો એ લોક દેખાડો એક જ રાત આ પાછી જઈશું ડુંગરો બીજું કાવી દો બસ ને ચલો મસ્ત જોફરીનો જોફરો છે આપણે લાગે આવે છે આપણે પેલું તો લાજેલા એ બે કહી ગયો તઈ ના તો ભેંસ ખાઈ ગઈ બધા ત્યાં કોઈ સારવાર ના કરી તે બચારો આ તો ઘણો ઉધર હશે એવું ઓલી પપ્પા હશે ને બીજી પતા કે તોડી આલે કે આ તો ખાસો બધો વાળેલો ઘેર મોકલાય એટલે સુરા હા આમાં હતા ખાસો બધો તો મિત્રો ખાસો બધા આવ્યા અને આપણે જવાનું છે ભાઈ હજુ વાર છે જો કે દીપ ભરવા તો 16 તારીખે જ આવશે લગભગ તે વાસી કે હાલ આવશે ફોન કરી કે જે આવે અને હું તોડી દે લે કે સારું કી આવશે કી ખાટલા બદલા પથરોડા છે કૂતરીને નાખી દીધું છે ખા રોંગ છે આજે થઈ છે પૂનમ આજ તો પૂનમ થઈ નહીં પણ ચંદ્રમાં દેખાતો નહીં ચોખ્ખો કારણ કે વાદળ છે ને એટલે પૂનમ થઈ પણ ચંદ્રમાં નહીં દેખાતો એટલે ચોખ્ખો દેખાય આ બે તું ફરી જા ખાવાનું બે વખત કે ત્રણ વખત નાસવીએ એ 2-3 ફરા ખાધું તો છે મેમ તા જો તો ખરી પણ જેમ કરે જા ખવડાવીને બીજા જા આવા છે તમે બીજા જા જા રાતે પછી દોડવાનું બોલ શું કે ખબર હા મમ્મી પેલી આવી આપણી બેનપણી આવી કે ખાવા કે નાક જા કે તારી બેનપણી જાશે કે તું ખાવાનું નાખો સુંદર જ કે એવું કરીને બોલી એની બેનપણી તો ખરી ને કે કલર કરી નાખે ને તો અમારા સંગે ના હા તો મિત્રો આજે ઉર્વીને આંગણવાડીમાં ગયેલો પણ આંગણવાડી બંધ હતી ને કારણ કે આંગણવાડીવાળો બેન નહોતો એવું થતું રીતે આંગણવાડીમાં કોઈ નહોતું એમ નહીં ફોન આવ્યો હતા આંગણવાડીમાં કોઈ નહોતું પપ્પા કે આંગણવાડીમાં ગઈ પણ કાલ સવારમાં જશે રોજ અવાર પડે ને એમ જ થાય એમ જ કરે કે આંગણવાડી જવું નહીં રોજ અવાર પડે ને કે આંગણવાડી જવું નહીં કદી માસી કે મોકલી દે આ રીતે હવે તો કે તે જહેડી કાઢતો જતો ને મત મોકલી દે આને કે આંગણવાડી ગયું તમારે હારું થઈ જાય તમારે હારું કે નિરાતે પપ્પા ઘર નહીં કાઢે અને કે બધું જ નીકળી તે દિવસે એક વાર આવી ને ચલો બી ઘરે બેસી ગઈ હર કે મારે ઘેર આવતી હતી કે બધું લઈ આવી હર કે મોમાં ખાવાનું લાવશે જાતની જાતની કે ના કે મારા મમ્મી આવતા તું આવું પણ કે મારા મમ્મી વગર ના આવું તો કે ના રહેતી હોય તો
હું હોય તો બીજું બે આપો. પાણી ગળો તો મિત્રો હવે છે ને ખાધું ને એટલે ખાટલા માળા પડીએ થોડી વાર આટલું જ રહેતું ને. થોડી વાર હું તો મૂકો આજે ચંદ્રમાં ચોખ્ખો દેખાતો હશે કમ્પ્લીટ પણ આજ તો વાદળ આવી ગયું છે એના ભાઈ ગળોડો પાતી ના રાતે. વરસાદ પડતો નહીં ને વાદળ વાદળ રહ્યું છે ઘેરે ગરમી એવી લાગે આપણને દાડે તો આ તો હાલ લાગી ગયું. આ તો પવન નતો પવન અત્યારે ચાલુ થયો વાદળું હોય એટલે ખાસ એવું નહીં લાગતું પણ બફારો બહુ લાગે પછી તો હાલ લાગે. એટલે સારું આપણે કોઈ ટેન્શન ઘેર કરતા નહીં તો કાળોને કશું ડબ્બી હતી? હો ડબ્બી કરતા તો મને એ એક ગમે તે એક મજૂર કચારમાં એક બાજુ સુરાગ એમાં ચેન વાળામાં સીધું ચાર વાર નહીં હા તો પેલા બાજુ હતું. લાઈન ગયું લો ટિફિન કાઢો. હાણો મિત્રો અમે વિડીયો એડિટ કરીએ કારણ કે આના વગર તો કંઈ એવું નહીં બરાબર અને વિડીયો આપણે પૂરો કરી દઈએ અમારો પૂરો તો હોઈ ગયો છે અને વિડીયો એડિટ કરીએ બરાબર વિડીયો પૂરો કરીએ વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ.